ગુડ મોર્નિંગ યુટ્યુબ ફેમિલી, વેલકમ ટુ માય વ્લોગ. તો અત્યારે આવી ગયા છે 9 અને હવે જાય છે કોલેજે. આજથી એક્ઝામ સ્ટાર્ટ થઈ છે. આજે પહેલું પેપર છે, હિન્દીનું પેપર છે આજે, એટલે આથી એક્ઝામ દેવા જવાની. તો બસ હવે જાય છે કોલેજે. પાર્થભાઈ પણ જો અત્યારમાં તૈયાર થઈને બેસી ગયા છે. ગુડ મોર્નિંગ, જય માતાજી પાર્થભાઈ. અત્યારમાં એટલે 9 વાગ્યા. એ તારી માટે અત્યારમાં જ કહેવાય? કેમ મારી માટે અત્યારમાં કહેવાય? એટલે બોલ, પેલા આમાં બોલ. ગુડ મોર્નિંગ, જય માતાજી. જય માતાજી. મમ્મી જય માતાજી. હા મમ્મી બોલ છે હમણાં. ગુડ મોર્નિંગ, જય માતાજી. જય શ્રી ગુડ મોર્નિંગ. હા, નાસ્તો કરીને બેઠા છીએ જો. કેમ? કૃષ્ણ. મુરત જોવડાવવાનું છે, કામ કરવાનું. હા, તડકો છે હો આવી જાય અત્યારે. ગરમી જેવી છે. તડકો મારા પપ્પા પણ બે ગયા. જય માતાજી. કેવો તીખો તડકો. જય માતાજી. હા, પછી ગુડ મોર્નિંગ એમ. પછી ગુડ મોર્નિંગ. હા સારું, હાલો તો હવે જાય. આજે પરીક્ષા હા, પેલું પેપર. મને ખબર હતી તમે આગળ બેસ્ટ ઓફ લક. હા, હું બેસ્ટ ઓફ લક. થેન્ક યુ પપ્પા કે. લક ઓફ બેસ્ટ. આમ આમ બોલ તો. લક ઓફ બેસ્ટ. લક ઓફ બેસ્ટ. હા, બેસ્ટ ઓફ લક. લક ઓફ વેસ્ટ. ભલે તો પેપર દયા આવી બીજું. જાય તમારા હે? સારા પેપર જાય તમારા એમ. પેપરમાં થોડાક હા. ધ્યાન નહીં, ધ્યાન દેજો. ધ્યાન દેજો એમ. પાર્થભાઈ ઊંધું કે છે કા? કામે જાય ને અહીં કે ઉડધુડિયું કામે જાય. આઈ લો. હા, ઉડધુડિયું. શું કહેવાય? શું એને એને શું કહેવાય? ઈ મને નથી ખબર. ઉધડું. હા, ઉધડું. હવે એમ તો કે ઉડધુડિયું. હા, હાલો જાવ ને દુકાને. આવવાનો છું, તું આવશો તું? હા, સારું હાલો. બસ હવે આપણે જઈએ કોલેજે. પેટ્રોલ પુરાવાનું છે તો પેલા પેટ્રોલ પુરાવાનું. તો અત્યારે વાગ્યા છે 5:30 અને આજે વ્લોગ સ્ટાર્ટ કરવામાં થોડુંક મોડું થઈ ગયું છે મારે. અત્યારે સવારમાં કર્યો તો એ કર્યો, પછી આવીને કોલેજેથી આવીને એક્ઝામ દઈને પેપર દઈને આવીને કર્યો જ નથી. કેમ કે એક તો મોડા 1:30 વાગે આવ્યો, ભૂખ લાગી હતી, માથું ચડ્યું હતું, બધું ભેગું હતું અને ઉતાવળ હતી. પછી મારે વિડીયો એડિટ કરવાનો હોય, કલાકમાં વિડીયો એડિટ કર્યો, પછી કલાક હુઈ ગયો. એમાં નીંદર ન આવી, લાઈટ વહી ગઈ, ટાણે હુઈ ગયા. હુતા ત્યાં હુઈતા હોય ત્યાં ફોન આઈએમપી મોકલી ને ઓલું મોકલ ને પેલું મોકલી ને બાપા હુવા તો જો ઘડીક વાર કલાક, તો પછી બધું મોકલી દી તમને. હે હું ખોટું લાગે? પછી મારે જવાબ દેવો પડે, કલાક રહીને મોકલું, હમણાં હું તો પછી બસ ઈ જ હતું. તો માથું ને એવું દુખતું હતું બહુ, થોડીક વાર હુઈ ગયા હતા એવું હતું. કલાક પછી મેં કીધું મોડેકથી નિરાંતે સ્ટાર્ટ કરશું. જમીને સીધો વિડીયો એડિટ કરવામાં લાગી ગયો એવું છે. ને ત્યાં કઈ ઉતારવાનું ને ત્યાં ગયા તો સીધા વાંચવામાં ને એમાં લાગી ગયા હતા કલાક. તો વાંચવાનું તો હોય જ ને, એટલે તો વહેલા જતા હોય. ત્યાં થોડું ઘણું વાંચી નાખી. ઉપરનું મુદ્દા યાદ કરવાના હોય એટલે વાંધો ન આવે, એમ કવર થઈ જાય થોડું ઘણું એમ એવું હોય. તો બસ જોઈ હવે વાંચીને ને બધું કરીને આવ્યા ને કોલેજ હતી. પછી તો સીધા તો કીધું એમ કામે લાગી ગયા હતા અમે અમારા. તો બસ અત્યારે જો વાંચતો હતો અને આવ્યો અંદર તૈયાર થવા, મોઢું બોઢું જોવા આવ્યો તો પછી મેં કીધું હવે થોડો ઘણો નાસ્તો પેટ પૂજા કરી લઈએ એટલે મજા આવે. ને મારા મમ્મી જો અત્યારે પાછું ઈનું જ લઈને બેહીએ. નહીં, આ તો અલગ છે. આ તો છે ધાણા. ધાણી ઓલું હતું, જીરું હતું. જીરું હતું. આ ધાણી છે. હા, શું કરવું? કરવું તો પડે. કરવું તો પડે જ. કા હજી આ કરવાનું છે ને, હજી અહીંયા ઢગલો આ પડ્યો ઢગલો પડ્યો છે, એ કરવાનું. છે. હજી કોઈ ઢગલો પડ્યો છે. ધાણા જીરુંની દળાવાય જાય ને પછી ઘઉં કાઢી જાય, પેટીની બધું સાફ થઈ જાય. લાઈનમાં બધું કે ધીમે ધીમે થાય બધું. પેટી સાફ કરશું, ધોઈશું. કાલે ઈ કર એવું. કોરના ઘઉં પેડાથી થોડાક ચાળી નાખી ભરી દે, નાખવા થાય. હા, સારું હાલો. તો મમ્મી તો પેલા કરશે. હવે આપણે ભૂખ લાગી છે એટલે શું ખાવું વિચારું છું. કે પડ્યું છે ઘી ગોળ ખાઈ ઘી ગોળ ખાઈ લે. હાલો, બીજું આ મહિને ખાધો પેલા દિવસથી. ઘી ગોળ ખાઈ લે એવું. ધાણી ડાળિયા ને એવું ન મજા આવે. તો ત્યારે વાગ્યા છે 8:15 અને બસ વાંચતા અંદર આવતા હતા, વિડીયો ઉતારવા આવતો હતો ત્યાં લાઈટ વહી ગઈ એવું છે. થોડીક વાર બે મોબાઈલ જોયો. અંધારામાં કેમ વાંચું,
મોબાઈલ ને એવું જોયું પછી હવે બધું વિડીયો સ્ટાર્ટ કરી એટલે મજા આવતા. બસ મમ્મી અત્યારે અવતાર્યા છે રસોડામાં. મમ્મી આપણે બનાવી ભાખરી એમ ને પાલકની ભાજીનું ભાખરી પાલકની ભાજી બનાવવાની બપોર બનાવી નાખી. કેમ એટલે હવે 3 ને જમવાનું બપોર બનાવી નાખી. અગાઉ એમ કેમ બસ હવે અગાઉ બનાવી એમ એ થોડીક તાર પપ્પા ખાય ને મંગળવાર છે. અચ્છા, હા એ છે. તો બસ જો એક જગ્યાએ દૂધ ગરમ થાય છે અને મમ્મી ભાખરીની તૈયારી કરે છે. શાક તો થઈ ગયું કેમ વહેલા પાર્થભાઈ હજી આવ્યા નથી એવું છે. હવે 8 થયા તો આજ ને 8 વાગે તો આવતો રહીશ. બસ તો હવે પાછા વાંચવા બેસી જાવ ને પપ્પાનું પહેલા ફરાળ લઈ આવ્યા જ મંગળવાર છે પપ્પાને એટલે પછી પાછા થોડું ઘણું વાંચી લઈએ એટલે મજા આવે. અત્યારે જો જમવા બેસી ગયા છીએ અમે મૂડ વગરના. ગરમી છે તો કોઈને મૂડ જ નથી રહેતું. કેવી ગરમી થાય લૂઝ પડી જાય કા ગરમીના લૂઝ પડી જાય ગરમી જ એવી છે આમ નો મજા આવે કે તડકો ફૂલે ફૂલ પડવા મળ્યો એક ધારો હા 40 આસપાસ છે 40 ઉપર છે ઉપર. ઓ રાજકોટ કરતા આંબરેલી જિલ્લો વધારે અમરેલી જિલ્લામાં બધું દર વખતે વધારે છે. વરસાદ ઠંડી તડકો ને બધું. ઉનાળો નહીં જો પછી 15 દિનની વાત છે હા જોરદાર છે પણ પાર્થ ભાઈ તો આવી ગયા છે શોપેથી. વિચાર આવો આવી ગયા છે જમવા માંડે હા નાયો નહીં ખેતર હોય છે એટલે તડકા કેવા આની કરતા ડબલ હોય ને તો ભૂકા કાઢશે તો ભૂકા કાઢશે તો કા પપ્પા પછી વરસાદ આવે તપે પછી જ આવે વરસાદ એવો આવતો તો વાહે બધું. સારું હાલો તો હવે જમી લઈએ અમે. બસ હવે આ વિડીયોનો કરી નાખીએ એન્ડ. જો તમને આ વિડીયો ગમ્યો તો લાઈક શેર કોમેન્ટ ને સબસ્ક્રાઇબ જરૂર ને જરૂર કરી દેજો. આજના માટે એટલું જ. કાલે પાછા મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને અમારા જય માતાજી. આવજો, ટાટા બાય બાય, ગુડ નાઇટ.